હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો તમારું ફર્સ્ટ રાઉન્ડનું MBBS અને BDSનું ચોઇસ ફિલિંગ શરૂ થઈ ગયું છે. તો કાલે આપણે જે MBBSની દરેક 38 કોલેજ છે એમાં કેટલા પ્રકારની ફીસ છે આપણે સંપૂર્ણ માહિતી આપી હતી. તો એ વિડીયો તમે ના જોયો હોય તો ચેનલ પર જઈને જોઈ આવી શકો છો. આજે આપણે કયા ટૉપિકની વાત કરવાના છીએ? તો જે BDS છે એટલે કે ડેન્ટલમાં જે દરેક 13 કોલેજ છે એમાં આપણે સંપૂર્ણ દરેક પ્રકારની ફીની માહિતી મેળવીશું. તો ડેન્ટલમાં જે 13 કોલેજ છે એમાંથી પહેલી 2 સરકારી કોલેજ છે એટલે કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અમદાવાદ અને એક છે જામનગરમાં. તો એ 2 સરકારી કોલેજ છે અને બીજી 11 પ્રાઇવેટ કોલેજ છે. હવે જે સરકારી કોલેજમાં તો સમાન જ છે, પણ તમારે પ્રાઇવેટ કોલેજમાં ખાસ જોઈ લેવાનું છે કે કેટલી હોસ્ટેલ ફીસ છે, કેટલી મેસ ફી છે. અને ઘણી જગ્યાએ કેવું હોય છે કે યુનિવર્સિટી પોતાની હોય છે એટલે એ ફીસ વધારે છે અને ટ્રાન્સપોર્ટ ફીસ તમારે ખાસ જોઈ લેવાની છે. એમાં તમારે હેરાન થવાનું છે અને છતાં તમારે ફીસ આપવાની છે. ચલો આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો સૌપ્રથમ તો જે પહેલી કોલેજ છે અહીંયા ડેન્ટલમાં ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ જે અમદાવાદમાં આવેલ છે, સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ. તેમાં આપણે જોઈએ તો કે જે હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ છે એમનું નામ છે એટલે કે જે ડીનનું નામ છે એ ડૉક્ટર રૂપલ જે શાહ છે, જે ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. 125 સીટ છે, જેમાં જે ટ્યુશન ફીસ છે એ 20,000 રૂપિયા છે અને હોસ્ટેલની ફી માત્ર અહીંયા 1200 રૂપિયા છે. એટલે કે 12 મહિનાની ફીસ છે. તમારે મહિનાના અહીંયા ખાલી તમારે 100 રૂપિયા ભરવા પડશે. જો તમે સારા માર્ક્સ હોય, તમે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવા માગતા, તમારી ફીસ સાવ નજીવી થઈ શકે છે. પણ જો તમને પ્રાઇવેટ કોલેજમાં એડમિશન મળશે તો તમારી ફી બહુ વધારે હશે. પછી આપણે જોઈએ તો અહીંયા જે મેસ ફી છે એ તમારી 3,000 થી 4,000 અહીંયા માસિક હોઈ શકે છે. પછી યુનિવર્સિટીની ફીસ છે 150 રૂપિયા છે. પરીક્ષાની ફીસ છે 1200 રૂપિયા છે. જીમખાનાની ફીસ છે 100 રૂપિયા છે અને હોસ્ટેલ ડિપોઝિટ અહીંયા 1000 રૂપિયા છે. તો આ હતી આપણે પહેલી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે. પછી બીજી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જોઈએ જે જામનગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે જે હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ છે એમનું નામ છે ડૉક્ટર નયનાજી પટેલ. જે આ કોલેજ છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, સરકારી કોલેજ છે. અહીંયા કેટલી સીટ છે તો કે 125 સીટ છે ટોટલ. અહીંયા ભલે 100 લખેલું કે 100 રિકગ્નાઇઝ ને 25 પરમિટ, પણ ટોટલ 125 સીટ છે અને 125 સીટને મંજૂરી મળી જશે. પછી આપણે જોઈએ તો કે ટ્યુશન ફીસ છે એ 20,000 છે. પછી આપણે જોઈએ તો કે હોસ્ટેલ ફી અહીંયા પણ 1200 છે કેમ કે સરકારી કોલેજ છે. પછી જે અહીંયા મેસ ફી આપેલી નથી, પણ તમારી મેસ ફી અહીંયા 3,000 થી 4,000 જમવાની હોઈ શકે છે. અલગ અલગ હોઈ શકે છે, પણ તમને એક એવરેજ આઈડિયા આવી જાય. પછી આપણે જોઈએ તો કે યુનિવર્સિટી ફી અહીંયા આપેલી નથી, પણ અહીંયા યુનિવર્સિટી મિનિમમ 1000ની અંદર હશે, 1000ની અંદર. પછી પરીક્ષાની ફી છે એ 3300 રૂપિયા છે. પછી કેટલીક એક્સ્ટ્રા ફીસ છે, પણ સાવ નાની ફીસ છે. કેઝ્યુઅલ મની ડિપોઝિટ જે વન ટાઈમ તમારે ભરવાની છે, આ તમારે દર વર્ષે નથી ભરવાની, ખાલી એક જ ટાઈમ ભરવાની છે, જે 1000 રૂપિયા છે. પછી યુનિવર્સિટી એનરોલમેન્ટ ફી એ પણ તમારે એક ટાઈમ જ ભરવાની છે, 250 રૂપિયા. અને લાઇબ્રેરી ફી તમારે પર યર માત્ર અહીંયા 20 રૂપિયા ફીસ થશે. તો આ સરકારી કોલેજ છે એટલે સાવ અહીંયા નજીવી ફીસ હશે. તો ડેન્ટલમાં ખાલી 2 સરકારી કોલેજ છે, બાકીની 11 પ્રાઇવેટ કોલેજ છે. ચલો આપણે હવે પ્રાઇવેટ કોલેજથી શરૂઆત કરીએ. જે પહેલી કોલેજ છે પ્રાઇવેટ, એનું નામ છે અહીંયા મનુભાઈ પટેલ ડેન્ટલ કોલેજ જે વડોદરામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે જે હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ છે એનું નામ છે ડૉક્ટર સોનાલી કપૂર. આ જે કોલેજ છે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સાથે જોડાયેલી છે. પછી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. અહીંયા સીટમાં થોડું માહિતી નથી આપેલી, પણ તમારે જોઈ લેવાનું છે એકવાર. પછી જે ટ્યુશન ફી છે એ ગવર્મેન્ટ કોટાની 4,45,000 છે અને મેનેજમેન્ટ કોટાની 6,95,000 છે. અને NRI કોટાની ફીસ છે એ 7,50,000 છે. પછી જે હોસ્ટેલની ફીસ છે એ 25,000 રૂપિયા છે. મેસ ફી છે એ 36,000 રૂપિયા છે, પણ વાર્ષિક છે તમારે મહિનાના 3,000 રૂપિયા તમે એવરેજ ગણી શકો છો. પછી જે યુનિવર્સિટી ફીસ છે એ 200 રૂપિયા છે અને એક્ઝામ ફીસ છે પરીક્ષાની એ 3,750 રૂપિયા છે. તો તમે આને સારી કોલેજ ગણી શકો છો કેમ કે અહીંયા સાવ ઓછી ફીસ છે, જે હોસ્ટેલની ફીસ છે અને મેસ ફી છે. આગળની કોલેજ આપણે જોઈએ તો કે બીજા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા અમદાવાદ ડેન્ટલ કોલેજ જે ભાડજ અમદાવાદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે જે હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ છે એમનું નામ છે ડૉક્ટર દર્શના શાહ. આ કોલેજ છે એ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડેલી છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. આમાં 100 સીટ છે. જે આપણે ટ્યુશન ફીસ છે એ ગવર્મેન્ટ કોટાની જે ટ્યુશન ફીસ છે એ 4,14,000 છે. પછી જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ અહીંયા 5,40,000 છે અને NRI કોટાની પણ અહીંયા 5,40,000 છે. પછી જે હોસ્ટેલની ફીસ છે એ અહીંયા 1,40,000 છે, પણ આમાં મેસ ફી અહીંયા ઇન્ક્લુડેડ છે, એટલે કે હોસ્ટેલ ફીસ પણ આવી ગઈ અને જમવાની તમારી મેસ ફી પણ આવી ગઈ. પછી જે યુનિવર્સિટીની ફીસ છે 125 રૂપિયા છે.
પછી જે પરીક્ષાની ફીસ છે એ 1225 રૂપિયા છે અને એક એક્સ્ટ્રા ફીસ છે જીમખાના ફીસ એ અહીંયા તમારે 5000 લેવામાં આવશે. તો આ પણ તમે આને સારી કોલેજ ગણી શકો છો. પછી આપણે આગળની કોલેજ જોઈએ તો કે અહીંયા જો મેં સ્ટાર માર્ક કર્યો છે. કેમ સ્ટાર માર્ક કર્યો છે? હવે આ કોલેજની તમારે માહિતી સંપૂર્ણ ખાસ જોવાની છે કેમ કે અહીંયા થોડી ફીસ બહુ વધારે છે. તો ચાલો આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો અહીંયા જે છે એ કર્ણાવતી સ્કૂલ ઓફ ડેન્ટિસિટી જે ઉવરસદ ગાંધીનગરમાં આવેલી છે. એક તો અહીંયા જોઈ શકો છો કે પોતાની યુનિવર્સિટી છે. અહીંયા કોઈ ગુજરાત યુનિવર્સિટી કે બીજી કોઈ સરકારી યુનિવર્સિટી સાથે જોડાયેલી નથી. પછી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. આમાં અહીંયા 100 સીટ છે. જે ટ્યુશન ફીસ છે અહીંયા ગવર્મેન્ટ કોટાની 4,40,000 છે, મેનેજમેન્ટ કોટાની 7,40,000 છે અને એનઆરઆઈ કોટાની અહીંયા 10 લાખ ફીસ છે. પછી આપણે જોઈએ તો કે હોસ્ટેલ અને હોસ્ટેલની ફીસ કેટલી છે? 1,30,000 છે. મેસ ફી 1,10,000 છે. તમે જોઈ શકો છો ખાલી 2,40,000 તો અહીંયા હોસ્ટેલમાં જમવાના અને રહેવાના છે. તમે જે જમવાની ફીસ છે 1,10,000 એને આપણે ગણો કે 1,08,000 છે એને આપણે 12 વડે ભાગીએ તો પણ અહીંયા 9,000 મળશે. 9,000 આપણે ગણો કે આપણે બંને ટાઈમ મહિનામાં 30 દિવસ છે બંને ટાઈમ જમીએ છીએ. સ્ટુડન્ટ બંને ટાઈમ જમતા નથી. 50 થી 40 ડીશ હોય, મેક્સિમમ તમારે 40 થી 50 ડીશો છે પણ આપણે 60 ડીશ ગણીએ તો પણ એક ડીશના અહીંયા 150 રૂપિયા લેવામાં આવે છે. કેવી રીતે લેવામાં આવે છે? સરકારી આ જે કોલેજોમાં કેવી રીતે 150 રૂપિયા લેવામાં આવે પણ અહીંયા જમવાના તમારે 1,10,000 તમારા વાર્ષિક છે એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. પછી પોતાની યુનિવર્સિટી છે એટલે યુનિવર્સિટીની ફી પણ 5,000 રૂપિયા છે. એક્ઝામ ફી 2,500 રૂપિયા છે અને એક તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા ટ્રાન્સપોર્ટની ફી 54,000 રૂપિયા છે. આ 54,000 છે, 5400 નહીં તમારે જોવાનું છે. 54 પાછળ અહીંયા 3 0 છે એટલે કે જે કોલેજ છે એ હોસ્ટેલથી થોડી દૂર છે એટલે કે તમારે ડેઇલી સવારે હોસ્ટેલમાંથી તમને એક બસ લેવામાં આવશે. તમારે કોલેજ જવાનું છે અને ત્યાંથી તમારે કોલેજથી હોસ્ટેલ પાછા આવવાનું છે એટલે તમારું ટ્રાવેલિંગ પણ થશે, તમે થાકી પણ જશો અને તમારે એના પૈસા પણ આપવા પડશે. એ જે 54,000 રૂપિયા છે એક્સ્ટ્રા. અને અહીંયા જોઈ શકો છો બીજી વધારાની ફીસ પણ બહુ છે એટલે તમારે ટ્યુશન ફી જોઈને ચોઈસ ફિલિંગ નથી કરવાનું. આ તમારે બધી ફીસનો સરળો કરી લેવાનું છે. જો તમારે ટ્યુશન ફી સિવાય અહીંયા જો ટ્યુશન ફી 4,40,000 છે અને અહીંયા બીજી ફીસ તમારી 3 લાખ થઈ જશે જો તમે હોસ્ટેલમાં રહેતા હશો તો તમારે અહીંયા 7,40,000 ફીસ તો ઓટોમેટિક થઈ જશે ખાલી તમારે ગવર્મેન્ટ કોટામાં એડમિશન લેશો તો. ભલે બીજી કોલેજમાં 2-4,000 ફીસ વધારે હોય પણ આ કોલેજમાં ફીસ ઓછી રાખી અને બીજી વધારે ફીસ કદાચ લેવામાં આવી શકે છે. તમે અહીંયા સંપૂર્ણ માહિતી મળી લેજો ટોટલ કરી અને પછી તમારે ચોઈસ ફિલિંગ કરવાનું છે. આપણે આગળની કોલેજ જોઈએ જેનું નામ છે ધરમસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ જે આપણે નડિયાદમાં આવેલી છે. એમાં આપણે જોઈએ તો કે જે હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ છે એ ડૉક્ટર હિરેન પટેલ છે. જે યુનિવર્સિટી છે એ ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી છે. પછી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, સીટની માહિતી આપેલી નથી. પછી આપણે ટ્યુશન ફી જોઈએ તો કે 4,09,000 રૂપિયા છે જે ગવર્મેન્ટ કોટાની છે. મેનેજમેન્ટ કોટાની 8,18,000 રૂપિયા છે. પછી જે એનઆરઆઈ કોટાની ફીસ છે એ $15,000 છે. તમારે અહીંયા ખાસ રાખવાનું છે. બીજી બધી ઉપર ફીસ હતી એ રૂપિયામાંથી અહીંયા ડોલરમાં છે. પછી હોસ્ટેલની ફીસ છે એ 50,000 રૂપિયા છે. મેસ ફી છે તમારી જમવાની ફીસ છે મહિને 4,000 રૂપિયા થશે. તમારી યુનિવર્સિટીની ફીસ છે 1,000 રૂપિયા છે અને પરીક્ષાની ફીસ છે અહીંયા 2,000 રૂપિયા છે. બીજી કોઈ એક્સ્ટ્રા ફીસ નથી. તો આ પણ થોડી સારી કોલેજ છે, તમે આમાં એડમિશન લઈ શકો છો. કોઈ વધારાની એક્સ્ટ્રા ફીસ નથી. અને જે હોસ્ટેલ ફી અને મેસ ફી તમારી જમવાની પણ વેલ્યુએબલ છે કે તમારે 1 લાખ રૂપિયામાં બંને હોસ્ટેલ અને મેસ ફી બંને અહીંયા આવી જાય છે. તમે ગણી શકો છો કે 50,000 હોસ્ટેલની ફીસ છે, મેસ ફીની 4,000 તો તમે 12 મહિના રહો તો અહીંયા 48,000 થાય એટલે તમારું 1 લાખની અંદર તમારું કમ્પ્લીટ થઈ જાય. તો તમે ખાસ તમે આવી રીતે તમે અભ્યાસ કરી શકો છો સંપૂર્ણ. તમારે એકવાર બેસવું પછી ચોઈસ ફિલિંગમાં તમારે ખાસ જોવું પડશે. આપણે જોઈએ હવે જે પણ વિદ્યાર્થીઓને એવું હોય કે અમને ચોઈસ ફિલિંગમાં કોઈ આઈડિયા આવતો નથી, અમે કઈ કોલેજ સારી છે, કઈ કોલેજની રેન્કિંગમાં કયા આધારે મૂકવી, કઈ કોલેજમાં બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કઈ કોલેજમાં હોસ્પિટાલિટી સારી છે, જો એ તમારે જાણવું હોય તો તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. અહીંયા હું તમને નંબર આપું છું 85 11 51 55 42. આના પર તમે કોલ અથવા મેસેજ કરીને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પેડ કાઉન્સેલિંગમાં જોડાયા પછી તમને સંપૂર્ણ સપોર્ટ કરવામાં આવશે. તમને જે ચોઈસ ફિલિંગમાં સંપૂર્ણ મદદ કરવામાં આવશે. રાઉન્ડના નિયમો અપડેટ હોય તમને સંપૂર્ણ પેડ કાઉન્સેલિંગના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે અને તમે સવારે 10 વાગ્યાથી અને સાંજે 6 વાગ્યા સુધી તમારો કોઈ પણ ડાઉટ પૂછી શકો છો. તો ચલો આપણે આગળની કોલેજ જોઈએ. 7મા નંબરની કોલેજ જેનું નામ છે નરસિંહભાઈ પટેલ જે ડેન્ટલ કોલેજ છે જે વિસનગરમાં આવેલી છે. એમાં આપણે જોઈએ તો કે જે હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ છે એ ડૉક્ટર વિલાસ પટેલ છે. પછી અહીંયા યુનિવર્સિટી છે એ સાકરચંદ પટેલ યુનિવર્સિટી છે એટલે કે પોતાની પર્સનલ યુનિવર્સિટી છે. પછી આપણે જોઈએ કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે જેમાં 100 સીટ છે. આપણે ફીસની માહિતી મેળવીએ અહીંયા તો કે જે ટ્યુશન ફીસ છે ગવર્મેન્ટ કોટાની એ 3,30,000 છે. મેનેજમેન્ટ કોટાની 3,70,000 છે એટલે કે અહીંયા 4 લાખ કરતાં ઓછી ફીસ છે. તો કે સારી કોલેજ છે, તમે આમાં એડમિશન લઈ શકો છો.
પણ જે હોસ્ટેલ ફીસ તમે અહીં બીજી એક્સ્ટ્રા ફીસ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. જેમ કે અહીંયા જોઈ શકો છો હોસ્ટેલ ફીસ 60,000 છે, પછી મેસ ફી 28 છે, મેસ ફી થોડી ઓછી છે. પછી જોઈ શકો છો કે યુનિવર્સિટી ફી 9,000 છે અને એક્ઝામ ફી 5,000 છે. કેમ અહીંયા વધારે છે? કેમ કે અહીંયા પોતાની સાકરચંદ પટેલ યુનિવર્સિટી છે, કોઈ ગવર્મેન્ટ યુનિવર્સિટી નથી. જો ગુજરાત યુનિવર્સિટી હોત તો પરીક્ષા ફીસ કેટલી હોત? અહીંયા જો યુનિવર્સિટી ફીસ માત્ર 125 રૂપિયા હોત અને જે પરીક્ષા ફીસ છે અહીંયા 1225 રૂપિયા હોત. પણ અહીંયા યુનિવર્સિટી પોતાની છે એટલે થોડી એક્સ્ટ્રા ફીસ લઈ શકે છે. પછી તમે જોઈ શકો છો કે ટ્રાન્સપોર્ટની ફીસ અહીંયા માત્ર 72,000 છે. એટલે કે અહીંયા કેવું કર્યું છે, જે ટ્યુશન ફીસ છે એને ઓછી કરી દીધી છે અને જે ટ્રાન્સપોર્ટની ફીસ છે તમારે 72,000 છે. એટલે અહીંયા તમારે ઓલરેડી 4 લાખ આસપાસ અહીંયા ફીસ થઈ ગઈ. જો તમે હોસ્ટેલમાં રહેવાના હોય તો અહીંયા તમારે ટ્રાવેલિંગ પણ કરવું પડશે, તમે થાકી પણ જશો અને તમારે એક્સ્ટ્રા અહીંયા તમારા ટ્રાન્સપોર્ટના પૈસા થશે. પછી કેટલીક બે નાની ફીસ છે, જે સ્ટુડન્ટ વેરફેર ફી જેમાં 1,600 રૂપિયા લેવામાં આવશે અને ઈ સુવિધા ફીસ એ 1,600 રૂપિયા લેવામાં આવશે, જે દરેક વર્ષે લેવામાં આવે છે. પછી આપણે આગળની કોલેજ જોઈએ તો કે 8મા નંબરની કોલેજ, જેનું નામ છે CDSRC, જે અમદાવાદ છે, જેનું નામ છે કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર બોપલ એન્ડ મણિનગર, જે અમદાવાદમાં છે, જેને આપણે શોર્ટમાં CDSRC. એક આ CDSRC અમદાવાદમાં છે અને CDSRC ભાવનગરમાં છે. તો આપણે બંને કોલેજ જોઈશું. એમાં તમારે ચોઈસ ફિલિંગમાં ખાસ ધ્યાન રાખવાનું છે. આમાં જે હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ છે એ ડૉક્ટર દેવલ મહેતા છે. જે કોલેજ છે એ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. પછી આમાં 100 સીટ છે. જે ટ્યુશન ફી છે અહીંયા એ 3,30,000 છે, જે ગવર્મેન્ટ કોટાની છે. અહીંયા મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 6 લાખ રૂપિયા છે અને NRI કોટાની ફીસ છે અહીંયા 6 લાખ રૂપિયા છે. પછી તમે જોઈ શકો છો અહીંયા કે જે તમારી હોસ્ટેલની ફીસ છે 50,000 રૂપિયા છે, મેસ ફી છે 27,000 રૂપિયા છે, જે વાર્ષિક છે. પછી અહીંયા જોઈ શકો છો અહીંયા જે ગુજરાત યુનિવર્સિટી છે એટલે કે તમારી જે યુનિવર્સિટી ફીસ છે માત્ર 125 રૂપિયા છે અને પરીક્ષાની ફી તમારે 1225 રૂપિયા છે. પછી કેટલીક એક્સ્ટ્રા ફીસ છે કે કેઝ્યુઅલ મની ડિપોઝિટ જે 20,000 રૂપિયા છે અને જીમખાનાની ફીસ અહીંયા તમારી 5,000 રૂપિયા છે. આ જે કોલેજ છે એમાં જે CDSRC અમદાવાદ. પછી આપણે આગળની કોલેજ જોઈએ, 9મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા AMC ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ, જે અમદાવાદમાં આવેલી છે, જેમાં ડીનનું નામ છે ડૉક્ટર ડોલી પટેલ. પછી આ કોલેજ છે એ પણ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડેલી છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. આમાં 125 સીટ છે. હવે આપણે ટ્યુશન ફીની વાત કરીએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે અહીંયા 5,10,000 રૂપિયા છે. પછી જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે અહીંયા એ તમે જોઈ શકો છો અહીંયા 7,85,000 છે. પછી જે NRI કોટાની ટ્યુશન ફીસ છે અહીંયા $12,000 છે. પછી જે હોસ્ટેલની ફીસ છે અહીંયા એ 30,000 રૂપિયા છે અને જે મેસ ફી જમવાની છે એ તમારી 3,000 થી 4,000 માસિક હોઈ શકે છે. અહીંયા ગુજરાત યુનિવર્સિટી સાથે કોલેજ જોડેલ છે એટલે કે તમારી જે યુનિવર્સિટીની ફીસ છે 125 રૂપિયા છે અને એક્ઝામ ફી અહીંયા 1200 રૂપિયા લખેલા છે, પણ 1225 રૂપિયા હોય છે. અહીંયા માત્ર તમારી નજીવી ફીસ છે કેમ કે કોલેજ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડેલી છે. એક તમારી અહીંયા એક્સ્ટ્રા ફીસ છે જે હોસ્ટેલ ડિપોઝિટ છે, જે રિફંડેબલ છે 15,000. રિફંડેબલ એટલે કે તમને તમારું સ્ટડી પૂરું થાય પછી તમને પાછા આપવામાં આવશે, પણ કોઈ સ્ટુડન્ટ પાછા લેતા નથી હોતા, પણ કોઈ સ્ટુડન્ટ લઈ શકે છે કે રિફંડેબલ 15,000 રૂપિયા હોસ્ટેલ ડિપોઝિટ છે. પછી આપણે આગળની કોલેજ જોઈએ, જે 10મા નંબરની કોલેજ છે, જેનું નામ છે વૈદિક ડેન્ટલ કોલેજ, જે અહીંયા જે નાની દમણમાં આવેલી છે એટલે કે યુનિયન ટેરિટરીમાં આ કોલેજ આવેલી છે, જે આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ કહીએ છીએ એમાં. તો એમાં જે હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ છે એ ડૉક્ટર મનીષ સિન્હા છે. આ જે કોલેજ છે એ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. આમાં 100 સીટ છે. આમાં તમે ફીસ જોઈ શકો છો. ટ્યુશન ફીસ નજીવી છે પણ હોસ્ટેલ ફી તમારી 1,10,000 રૂપિયા થઈ શકે છે. તો ચાલો આપણે જોઈએ, પણ બીજી કોલેજ કરતાં ઓછી ફીસ છે. પણ કોલેજ ક્યાં આવેલી છે તો કે દાદરાનગર હવેલીમાં આવેલી છે. એમાં આપણે જોઈએ દમણમાં આવેલી છે, મારી અહીંયા ભૂલ થઈ, દમણમાં આવેલી છે યુનિયન ટેરિટરીમાં. તો આપણે ફીસ જોઈએ તો કે જે ગવર્મેન્ટ કોટાની એક ટ્યુશન ફીસ છે એ 2,81,250 છે. મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી છે એ પણ અહીંયા 2,81,250 છે. એટલે કે GQ અને MQની ફીસ અહીંયા સમાન છે. પછી જે NRI કોટાની ટ્યુશન ફીસ છે એ $10,000 છે. પછી હોસ્ટેલ ફીસ છે એ અહીંયા 50,000 રૂપિયા છે અને મેસ ફી છે અહીંયા તમારી 60,000 રૂપિયા છે. એટલે કે તમારે 1,10,000 જેમાં તમારે રમવાનું, જમવાનું અને રહેવાનું તમારું અહીંયા થઈ જશે. પછી આપણે જોઈએ તો કે યુનિવર્સિટીની ફી 1,000 રૂપિયા છે અને અહીંયા એક્ઝામ ફી આપેલી નથી. કેટલીક અહીંયા એક્સ્ટ્રા ફીસ છે, તમે જોઈ શકો છો, મેં અહીંયા ટીક માર્ક કર્યા છે કે ડેન્ટલ કિટ એન્ડ મટીરિયલ ફર્સ્ટ યર એના તમારે 16,500 લેવામાં આવશે. પછી રેફરન્સ ડેન્ટલ મેડિકલ ટેક્સ્ટ બુક ફોર ફર્સ્ટ યર BDS જેના તમારે 17,000 રૂપિયા લેવામાં આવશે. અને ડેન્ટલ જનરલ્સ એપ્રોન અને સ્ટુડન્ટ આઇકન અને બીજી કેટલીક એક્સ્ટ્રા ફીસ છે એના તમારે 4,000 રૂપિયા અહીંયા લેવામાં આવશે.
તો અહીંયા તમારે સંપૂર્ણ બધો જ અભ્યાસ કરી લેવાનો છે કે તમારી ટ્યુશન ફી ઓછી હોઈ શકે છે પણ બીજી ફીસ તમારે વધારે હોઈ શકે છે, પણ તમારે બધો સરળ કરતાં જો ફીસ ઓછી હોય તમારે અને કોલેજ સારી તો તમે એમાં એડમિશન લઈ શકો છો. અને જો તમારે રેન્કિંગ જાણવું તો મેં તમને આગળ નંબર આપ્યો તો એ રીતે તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. નંબર અહીંયા ફરીથી લખી દઉં છું જો તમે ભૂલી ગયા હો તો 85 11 51 55 42, જેમાં તમને કાઉન્સેલિંગમાં પૂરો સપોર્ટ મળશે કે કઈ કોલેજ સારી છે, કઈ કોલેજમાં તમે એડમિશન લઈ શકો છો, કઈ કોલેજને તમે કયા ક્રમમાં ગોઠવી શકો છો, ચોઈસ ફેરમાં તમને સંપૂર્ણ સપોર્ટ મળશે. હવે આપણે આગળની કોલેજ જોઈએ તો કે 11મા નંબરની કોલેજ છે. મેં તમને કીધું હતું એક CDSRC કોલેજ અમદાવાદમાં આવેલી છે અને આ છે CDSRC એટલે કે કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર, જે અમરગઢ ડિસ્ટ્રિક્ટ ભાવનગરમાં આવેલી છે. CDSRC આ જે કોલેજ છે એ ભાવનગરમાં આવેલી છે. તે અહીંયા હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ છે, એનું નામ છે ડૉક્ટર પંકાક્ષીબાઈ કે કેવી રીતે નામ લખ્યું છે સમજણ પડતી નથી. જો મારે પ્રોનાઉન્સિએશનમાં ભૂલ થઈ હોય તો અહીંયા સોરી બોલું છું. પછી જે યુનિવર્સિટી છે MK ભાવનગર યુનિવર્સિટી છે એટલે કે મહારાજા કૃષ્ણકુમારસિંહ ભાવનગર યુનિવર્સિટી. સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. પછી જેમાં 100 સીટ છે. પછી આપણે ટ્યુશન ફીની માહિતી મેળવીએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 2,70,000 રૂપિયા છે. મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 3,10,000 રૂપિયા છે અને જે NRI કોટાની ટ્યુશન ફીસ છે એ 4,50,000 રૂપિયા છે. પછી આપણે હોસ્ટેલ ફીસની માહિતી મેળવીએ તો કે જે 24,000 છે હોસ્ટેલ ફીસ છે. મેસ ફી છે જમવાની તમારી 48,000 છે, પણ આ વાર્ષિક ફીસ છે તમે આને 12 વડે ભાગી શકો છો એટલે કે તમારી મહિનાની 4,000 રૂપિયા હોસ્ટેલ ફી થઈ ગઈ. પછી જે યુનિવર્સિટીની ફીસ છે એ 400 રૂપિયા છે. પરીક્ષાની ફી છે તમારી 6,050 રૂપિયા છે અને અહીંયા તમારી ટ્રાન્સપોર્ટ ફી છે એ તમારા અહીંયા 2,000 રૂપિયા છે. આગળની કોલેજ આપણે માહિતી મેળવીએ તો કે 12મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ગોયંકા કોલેજ આવેલી છે, જે આવેલી છે પીપલજ અહીંયા ગાંધીનગરમાં આવેલી છે. તો ચલો એમાં પણ માહિતી મેળવીએ તો કે જે હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ છે એમનું નામ છે ડૉક્ટર કમલ બગડા. પછી આપણે જોઈએ તો કે ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, 100 સીટ છે. એમાં આપણે માહિતી મેળવીએ તો કે જે ટ્યુશન ફીસ છે એ 3,70,000 રૂપિયા છે. જે ગવર્મેન્ટ કોટાની છે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે અહીંયા 5,58,000 રૂપિયા છે. પછી જે NRI કોટાની ટ્યુશન ફીસ છે અહીંયા 5,58,000 છે એટલે કે MQ અને NRI કોટાની ફીસ અહીંયા સમાન છે. પછી તમારે હોસ્ટેલ ફીસ અને મેસ ફીની ખાસ માહિતી લેવાની છે કે હોસ્ટેલ ફીસ અહીંયા 60,000 છે અને મેસ ફી અહીંયા 75,000 છે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તમારે જમવાના અહીંયા વાર્ષિક તમારે 75,000 છે. પછી જે યુનિવર્સિટી ફીસ છે 125 રૂપિયા છે કેમ કે ગુજરાત યુનિવર્સિટી સાથે જોડેલી છે. એક્ઝામ ફીસ છે એ 1,225 રૂપિયા છે અને અહીંયા ટ્રાન્સપોર્ટ ફી 51,000 છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એટલે કે જે હોસ્ટેલ હશે, હોસ્ટેલ અને કોલેજ દૂર છે, તમારે હોસ્ટેલથી કોલેજ જવાનું થશે અને ડેલી તમારે આવવાનું થશે એટલે કે તમારે અહીંયા ટ્રાન્સપોર્ટનો તમારે એક્સ્ટ્રા ફીસ 51,000 લઈ શકે છે એટલે તમારે ડેલી ટ્રાવેલિંગ કરવું પડશે. પછી આપણે આગળની કોલેજની વાત કરીએ તો કે છેલ્લી અને 13મા નંબરની કોલેજ જેનું નામ છે સિદ્ધપુર ડેન્ટલ કોલેજ, જે સિદ્ધપુરમાં આવેલી છે એટલે કે પાટણ જિલ્લામાં. એમાં આપણે જોઈએ તો કે હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટની જે જગ્યાએ કોલેજનું નામ આપેલું છે દેથળીમાં આવેલી છે. પછી જે યુનિવર્સિટી છે એ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી છે. પછી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, કોલેજમાં 125 સીટ છે. એમાં તમે ફીસ ખાસ જોઈ શકો છો કે થોડી ઓછી ફીસ છે. તમે ચાલો આપણે માહિતી મેળવીએ તો કે જે ટ્યુશન ફીસ છે અહીંયા એ ગવર્મેન્ટ કોટાની 2 લાખ રૂપિયા છે. મેનેજમેન્ટ કોટાની જે ફીસ છે એ પણ 2 લાખ રૂપિયા છે. NRI કોટાની ફીસ છે $10,000 છે અને હોસ્ટેલની ફીસ છે એ માત્ર અહીંયા 6,000 રૂપિયા છે. આ જે માહિતી છે મેં ચેક વેરિફિકેશન કર્યું છે, સાચી માહિતી છે. માત્ર તમારી 6,000 રૂપિયા છે એ પણ પ્રાઇવેટ કોલેજમાં. જે તમારી જમવાની ફીસ છે 3,000 થી 4,000 માસિક થઈ શકે છે. અહીંયા યુનિવર્સિટીની એક્ઝામ ફી આપેલી નથી પણ અહીંયા તમારી યુનિવર્સિટી ફીસ 1,000 આસપાસ હોઈ શકે છે અને એક્ઝામ ફી કદાચ તમારી મેક્સિમમ 3,000 થી 4,000 આસપાસ હોઈ શકે છે. પછી કોઈ એક્સ્ટ્રા ટ્રાન્સપોર્ટ ફીસ અહીંયા નથી. તો બસ આપણે આ વિડીયોમાં આપણે જે ડેન્ટલ કોલેજ છે એની આપણે સંપૂર્ણ માહિતી મેળવી. હવે આપણે જે કાલે એક વિડીયો લાવવાના છીએ જેમાં આપણે એ માહિતી મેળવીશું કે MBBSની જે દરેક કોલેજ છે એમાં તમારે ફર્સ્ટ રાઉન્ડમાં કેટલા રેન્ક પર એડમિશન મળી શકે છે અને કેટલા કેટેગરી અને કેટલા જનરલ રેન્ક પર તમને એડમિશન મળી શકે છે. પછી આપણે ડેન્ટલનો પણ વિડીયો બનાવવાના છીએ આપણે. તો તમે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો તો એમને પણ અહીંયા સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રકારની દરેક અપડેટ મળતી રહે. અને હજુ સુધી તમે કાઉન્સેલિંગમાં ના જોડાય તો જોડાઈ શકો છો. અહીંયા હું તમને નંબર આપું છું 85 11 51 55 42.
આમાં તમે કાઉન્સેલિંગમાં પૂરો સપોર્ટ મળશે. તમને કોઈ પણ અપડેટ હોય, કોઈ પણ ભૂલ હોય, તમારે કોઈ પણ પ્રશ્ન તમે ગમે ત્યારે કોલ અથવા મેસેજ કરીને પૂછી શકો છો. પણ ક્યારે તમે કાઉન્સેલિંગમાં જોડાયા પછી એમાં તમે 1-to-1 પર્સનલી ગાઈડન્સ મળશે અને ખાસું તમને ચોઇસ ફિલિંગમાં પૂરો સપોર્ટ મળશે. તમને તમારી એક ભૂલ છે એ તમારું ભવિષ્ય બગાડી શકે છે, એટલે તમારે અવશ્ય કાઉન્સેલિંગમાં જોડાઈ શકે. જેને એવું કે મને કોઈ સમજણ પડતી નથી એ વિદ્યાર્થીઓ કાઉન્સેલિંગમાં જોડાઈ શકે છે. જે વિદ્યાર્થીઓ યુટ્યુબ દ્વારા જાતે કાઉન્સેલિંગ કરી શકે છે એમને કોઈ જોડાવાની કોઈ જરૂર નથી. તો બસ મળીએ આપણે કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો.